નમસ્કાર મિત્રો, શિવરાત્રી આવી રહી છે. શિવરાત્રીની આપને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શિવરાત્રી દરમિયાન કયો મંત્ર કરવાથી આપણને આપણા જીવનની અંદર ઈચ્છિત ફળ પ્રાપ્તિ થઈ શકે, તો તેવો એક મંત્ર છે ગુપ્ત વિદ્યાનો મંત્ર. એવું કહેવાય છે કે શિવજી એ 64 વિદ્યાના જાણકાર હતા અને તેમાંની એક વિદ્યા એટલે ગુપ્ત વિદ્યા. ગુપ્ત વિદ્યાનો આ મંત્ર તે આપણને કુંડળીમાં જો કાલસર્પયોગ હોય, શ્રાપિત દોષ હોય કે પિતૃદોષ હોય તો તેમાંથી મુક્તિ અપાવે છે. અને તે સિવાય જોવા જઈએ તો શારીરિક, માનસિક કે આર્થિક તકલીફો આપણને જો પડતી હોય આપણા જીવનમાં તો તેમાંથી પણ આપણને મુક્તિ અપાવે છે. મંત્ર છે ઓમ નમો ભગવતે શ્રી વ્યાધેશ્વરાય ભૂતનાથાય ભૂતબાધામ નાશય નાશય કષ્ટમ ચૂરય ચૂરય મનોવાંછિતમ પૂરય પૂરય ઓમ હ્રીમ શ્રીમ શ્રીમ વ્યાધેશ્વરાય નમઃ. મિત્રો, આ મંત્ર શિવરાત્રિની રાત્રે 108 વાર કરી અને સિદ્ધ કરી લેવો અને ત્યારબાદ આખા વર્ષ દરમિયાન તેનું આપણને ઉત્તમ પરિણામ મળી શકે છે. અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની નેગેટિવિટી અથવા તો આપણે બંધનમાં ફસાયેલા હોઈએ તો તેવા સમયે આ મંત્ર આપણને અચૂક પરિણામ આપે છે. હું ઈચ્છું કે શિવરાત્રિની રાત્રિએ આપ આ મંત્ર સિદ્ધ કરી અને આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના વિઘ્ન, બાધા, તકલીફોમાંથી મુક્તિ મેળવો.